શ્રી રામ જય ગમતા કેમ છો બધા મિત્રો મજામાં થશો સોરી ગાઈસ અમારો 2 દિવસ બ્લોગ લેટ આવ્યો હું થાય તો 2 દિવસનો થોડોક કોપી કેડ આવી ગઈ હતી યુટ્યુબમાં એટલે થોડોક બ્લોગ લેટ આવ્યો તો ચણિયા ચોળીનું આવી ગયું હતું થોડોક અંદર વિડીયો એક થોડોક મોડો આવ્યો હતો અને અત્યારે બહાર આવ્યા છે બને રહેજો કન્ટિન્યુ પાદરા જઈને આવ્યો છું પાદરાનો વિડીયો મૂકું છું બને રહેજો કન્ટિન્યુ એન્જોય કરો ગીત આરે બાય आज पाड़िए काल पाड़िए मारा वेरियो એવું કહેતા आज पाड़िए काल पाड़िए मारा વેરિયો એવું કહેતા અડી અગવાની ત્રેવડ નહીં ભલે ફરે શેતા શેતા હેડે આવો જો દમ હોય તો અમે કોઈ ગુજરાતની બહાર નથી રહેતા બારનું કોમ મને અડવું એ તારું આખું આખું ઓછું પડશે ઉખાડી કોઈ નહીં હકે મારું હેડે આવો જો દમ હોય તો અમે કોઈ ગુજરાતની બહાર નથી રહેતા હો મારીને મારશું માર ખાઈને નહીં મરીએ કાલ મરું તો હાલ મરું ડરી ડરી નહીં જીવીએ આજ પાડીએ કાલ પાડીએ મારા વેરીઓ એવું કહેતા અડી અગવાની ત્રેવડ નહીં ભલે ફરે શેતા શેતા હેડે આવો જો દમ હોય તો અમે કોઈ ગુજરાતની બહાર નથી રહેતા હો મારું ગો મને તાલુકો હવને ખબર ચોરીએ હેડ્યા આવ મજા આવે ત્યારે મેં મન ગતિ કરી લઈએ જાતા જાડે તારા જીવને પૂરેપૂરું રે જોખમ છે આપ વેસી જેટલું તારા માટે મારી ઓશમો ઝેર છે હો હાઈવે ઉપરનું ભૈયા મારું ગોમ છે તારી હાથ બેઠીથી વધારે ચાલે મારું નોમ છે આજ પાડીએ કાલ પાડીએ મારા વેરીઓ એવું કહેતા અડી અગવાની ત્રેવડ નહીં ભલે ફરે શેતા શેતા હેડે આવો જો દમ હોય તો અમે કોઈ ગુજરાતની બહાર નથી રહેતા જેના બાવડામાં છે નોમ ફીટ કરી લેજે એક બે દી પછી નોમિયર પડે ને ભાઈ એક બે દી જાય તો એક બે દી જાય મેલ ન પડે ને હા કે તારામ તાકાત નહીં કે મારો રાજુનો ધવલો ફોટો મૂકવાનો તાકાત નહીં કે લેને પણ મેં તને કીધું કે હે પહેલા તો તું આવ્યો તારી ભૂલ સ્ટોરી ના છોટું તને કેવું છે અત્યારે ધવલો કડું મારે પેન્ટ પહેરા કે શું પહેરા બંટાઈ નહીં મારી ઉચકો થાય પહેલી બીજી તારીખે લઈ જો એવું થાય
અને મેં પહેલા જ કીધું છે આવું હે અક્ષય પેલી બીજી તારીખે લઈ જાઉં મોબાઈલ કાલે બાકી કાલ હોજે જાઉં મેં કટિયાર જો એટલે ઠાકરના લગ્નમાં તુલસી વિવાહ પાદરા ગયો દોલા દૂધ આપવા અવાજ માંડો ભાઈ પાલટી કઈ જવું છે હવે નહીં ટોકીઝ કોપીરાઇટ થઈ જાય ગાઈસ હમણાં થઈ જાય પણ જેવું રિલીઝ થશે ને એવું અમે મૂકી દઈશું બ્લોગમાં એટલે બ્લોગ થોડુંક લેટ આવશે ના એટલે આપણો એક કાપી કાઢીશું જે યુટ્યુબમાં આવશે તે આખો વિડીયો મેલ દેશું આપણે પિક્ચર ડાઉનલોડ કરવાના બ્લોગ આવશે પૈસે કરીને આ જો લાલો તો મોબાઈલમાં પણ આવી ગયું પણ જે મજા ટોકીઝમાં છે એ મજા મોબાઈલમાં નહીં ગાઈશીસ જો આ લાલો જો જોઈ શકો છો હેમમાં છે આપણે રવા દે ને ના એમ ના કહેવાય બીજી એક ઓફર આલે છે અમે એ સન્યમ છે લાઈ હું કે અર્જુન નામ બોલા અદા અદા એ અદા તો બહુ રાશી છે હર્ષવર્ધન એટલે એવું બધું મુક્ત નામ દે અને બસ ડાયલોગ બોલી કટ થઈ જશે એટલે બધું હવે. હા આવૈયા બધા આનું નામ આવૈયા આ હીરોનું નામ છે ઝૂમ પર ઝૂમ આ બહુ સારો છે બચારો પણ આ નૈરી બહુ રાશી છે હર્ષવર્ધન હીરોનું નામ છે હર્ષવર્ધન આ સોંગ છે તમે જોઈ એટલે તમે હેમો કાઢેલા પિક્ચર આવી ગયું બાર એટલે એ તો આખું જ આવડે જોવા પિક્ચર જેને આખું મૂવી જો નામ લે નોન ચેન્જ કરી દીધું મેં તો આજે શનિવાર સમજો હે આપણે એટલે ક્રેઝી બ્લોગર એક વાત કહું પણ કશું ના કરો તો કશું નહીં જો તમારે ફ્રીમાં ટિકિટ લીધી હોય ને તો ખાલી આ જે પેલો બ્લોગ બનશે પેલો લાલો પિક્ચરનું એને ખાલી 1000 વ્યૂ કરી દેજો ખાલી બહુ થઈ અમે ખુશ એ સીતા જય જય તરફથી એક વાત કહું મારે બ્લોગર ticket free. એ કેમેરામેન લાગે માફિયાસ હા હું લા એક ઈસા એક વાત કહું આવો કપડા લઈ આલ છે જઈ દેવ એ બધી છોડ ને મેં એવું કેવું આજે છે ને મેં શનિવાર સમજ્યો ને મને સ્ટોરી ચડાવી દીધી ડિલેટ હો થઈ ગઈ નોની એટલે કે આટલી જ આવે ગભરાઈ ગયો કે આજે મીઠાઈ કેટલો જઈને આયા બંકાના ડંકા વાગ્યા બાતીજીમાં હવે બીજું હું જો હું જો આ ભાઈ તો કાલે ના પાડે છે પણ જો જોલા પૈસા શેર નહીં તું કાઢતો જાવ એટલે પરમ દિવસ તું કાઢતો હોય તો આવ જવાનું જવાબ નહીં હાલે એના પૈસા ગાળા કશું જવાબ નહીં હાલે 7 તારીખે તું વેડિંગમાં આવીશ અમારું હજી એટલા વેડિંગમાં જવાનું આપણે ત્રણ જઈશું બરાબર તમારે આવું છે ભાઈ કોમેન્ટ કરજો ના ગઈ તમારે લૂંટા જ છે તબિયત આખી બગડી ગઈ એની માણસ હવે 2 દાડા વરસાદમાં પડ્યો ને તે 2 દિવસ પસંદ ના પેલો ચણિયા ટોળી જોયો ને પેલી બાંડિયા લા ચણ્યા તોડી જોયા પછી 2 દાડા વરસાદમાં પડ્યો આખો દાડો ને એક રાત એકલે તબિયત આખો અવાજ બદલાઈ ગયો રાજકોટમાં માવડી આલ્ફા રોયલના ગેટ સામે ગાડીને લાગી આગ હા અમારા જયદેવભાઈ બોલે મારી જાન અમારા જયદેવભાઈ બોલે અમે તમને કહ્યું કે મૂવી બહુ સારું લાગે છે ગયા છે આપણું તો એક જ છે દીવાની નહીં જો આપણે કશું નહીં જોવું એને જોવા જેવું હશે જશે તો ધંધે લાગી જશો ભાઈ પણ જો કન્ટિન્યુ બતાવું જો આ જો લુખી બારસ ભૂખડી બારસ જઈને ખાવાનું વર્ગે હા તહે હા કે તહે પિયા તું જાય તું જાય અહીં લા આ લોકો જોલા આ ફોટા પર 2 જ વ્યૂ ખૂટા જો ગાઈસ હા ને ગાઈસ આને પછી કદો બી લા શાંતિ રાખ લા ઉભો રે હા લા આઈડી છે જેને બી જોવે વાત કરવી કરી લેજો હરપણભાઈ ની મટી ગયું બધું ના 7,998 કર દો ફટાફટ
કર દો 11 માં ઊંઘ હતી. દિવાળી લીધે બહાર ફરવા ગયો તો બીમાર થઈ ગયો 10 માં 11 હતો. ઉભો તો ના એલા આ વિડીયો નહીં જતા હજી આપણે 40 જ છે જો એ રક્ષાબંધન તો 8 માં. અને આ જો આ એરી શાંતિ રાખને પોલર દડો વે વે ધ્રુવી ત્યાં ન્યુ ફોલો ચાલી આયા તાર ખાલી એક 17 અડક કે 10 મારા ગામ મન તું જવાબ નહીં. કોઈ પૂછીને મારા કમ છો રેખા આ વરસ થશે ધૂળેટી. એકદમ કડક માર જો દિવાળી વાળા છે આ લાલ 1 2 3 4 5 6 7 કલાકમાં 2 મૂવી જોઈને આવ્યા છે. એક નામ દિવાળી એક નામ છે કન્યા. બધા થોડી મૂવી જોવાનું કાયદો મારે હવે ખાવાનું હતું. મેં ખાલી 24 કલાકમાં એક જ મૂવી જોઈ 24 કલાકમાં એક જ મૂવી જોઈ પાસપોર્ટ લાવજો. પાસપોર્ટ આ ગળી ના દે મારો એક આધાર મારો એક લા કરેલા દેવા હે આ દેવાનું છે ને કોઈ હોસ્પિટલ બંધ ના ઉભો રહે એટલે તઈ હેપી બર્થડે બ્લોગ માં લો વાતો નહીં લા લા હસન ભાઈ હસો આઉટ કરે આ કપડા લાવ્યો તો હસવું કે ખબર હવે હસવું કે ખબર નન્યા હસો આઉટ કરે બ્લોગ માં આઉટ કરે મને કે બહુ મજા આવે બ્લોગ માં આની હસો એકલે હાડે દીવાનગી આઈફોન વાળા જો લો પેલું ઉભો ને મતલબ હા ભાઈ જાઓ તમે મૂવી જો હે તમે પૈસા વાળા તમે બે વાર જઈને આયા અમે એકવાર ના જઈએ ભાઈ હા ભાઈ જાણે તા ભાઈ મતલબી તમે તો કેટલી ટિકિટ હતી 170 જો અત્યારે 170 માં દિવસે 100 રૂપિયા અત્યારે પણ કઈ કઈ પિક્ચર ના ભાવ ભાઈ કે બહુ મસ્ત જગ્યા છે લા તમે એ પેલું કઈ ગયા અમે જે ગયા ને તે જતા રહો ચણ્યા ચોળી લા આ કઈ ઘર આવ્યું આ ઇનોક્સ રોદે અક્ષર ચોક કા બોલતી કંપની નહીં જોયો અક્ષર इधर 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 વધારે તું કપાઈ રિલાયન્સ મોલ એ અક્ષર ચોક આ લેન માં ભાઈ બતાવી દે ને આ જો હા લા એટલે ફોર્મ બતાવો આપણે કમલ સોનત છે 2026 માં આવી ગયું ડાયલોગ માને મૂવી જોવા જાય છે લોકો તમે જાઓ ભાઈ રૂપિયા વાળા એવું કે ને પૈસા આરા મૂવી જોવા જાઓ તમે મૂવી જોવા જાઓ માલદાન ડાયલોગ મારતા હતા એ લોકો આપણે ડાયલોગ મારતા હતા આપણે બી જઈશું એ મને બી આવડી ગયું એ આસુ મને બી આવડી ગયું આપણે કઈ કઈ જાણું બોલે મેં કઈ ટિકિટ જેલો કાલે પછી હું કાલે પૈસા ચેક કરતો લાય એમ જીત હવે સીધું મુજે વાળા બંસરમાં હવા જઈએ તો 100 રૂપિયા બોલ આગળ હવાના કેટલા પડે હા તડસાલી જવું જ બોલ આપણે તડસાલી તેલું કોણ કાનું કરો છે તેલું કાન જોર જોર થી કોણ તું આવવાનો હશે અમે બધા આવડે પીયો બોલ કે પીયો કમ હું થયું આન જઈ જોને હસી લો નહીં વાળે એટલે એ બધી મારા તે બોલાઈ લે આયો મમ્મી હા ભાઈ મેં તો કશું બે બોલા પણ આ પેલો રિંગ નો વચ્ચે પડતેલી એટલે પછી અમે કશું ના મે ટ્રેન માં પડે ના અહીંયા આપ મેં એવું કહ્યું છું કાલ આવવાનો ઘર જ બહુ બતાવવાનું કાલ આવવાનો છે સૂર્ય કિસો ના કર લેડા કિસ ના કર લેડા બેવ નજીક જો ના ભાઈ આપણે તેની જો કા બંસરમાં જવાનો છે 190 રૂપિયા 150 કાના આપણે લાલવાણી હા કેટલા 190 આપણે બંસરમાં 150 રૂપિયા કે લાગે જવાનું આપણે તો આપણો જે ટાઈમ એ જઈ દેવ આપણે તો 9 વાગે નીકળીશું હા 9 વાગે નીકળીશું કાલે આપણે કે આપણે તો મોડા ઉભા નીકળીશું. રહીશું પણ 9 વાગે 9 નીકળીશું વાગે નીકળીશું બીયાબત્તી કરતા આપણે કમ્પ્લીટ પછી કાલે પ્લાન નહીં કરતા ના કાલ તમારે આવું પડશે મને કાલ આખા તારીખ એટલે છોડી હોય જશે સર પણ અમારે એવું પડશે બકા અને કાલ બાદ શનિવારે પણ નહીં છોડે ને તો હું નહીં આવું કારણ કે મને નોટિસ આવી ગઈ કે એક્ઝામમાં બેહવા દેવામાં આવે નહીં તો ડાભીની નોટિસ આવી ગઈ હવે એનું હરકું મન નહીં આવી આને આવી ગઈ મને નહીં આવી મને આવી જઈશ કારણ કે આપણે ડાભીને મેસેજ કરેલા આપણે કે વરસાદ પડે છે એટલે અમે નહીં આપતા ડાભી કે એવું નહીં વરસાદ પડતો. જયદેવ તો ભાવ પૂછે જયદેવ કમ ટેન્શન માં બેઠો છે કે કેમ તું ટેન્શનમાં છે એવું કે પાછો મને બોલ આજે ગયેલા? કર્યા કરીને અમે ના દીદા બે દીદા મેં તને વિચાર કરતા આવું જ વિચાર કરતા વિચાર્યા કરે ખાઈ જગ્યાએ મોજું જઈ એ જ વિચારો તમારે જયદેવ કેમ તું ટેન્શનમાં છે કે એ lecture જ મૂવી જોવા આલવા પૈસા નહીં પૈસા આલો ને ખાલી લાલો જોવા જઈએ અમે એટલે મને ડાભીનું મૂવી ચાલુ થશે એમાં અમે ત્રણ કેરેક્ટર એક શ્રેયા ડાભી એક દેવરાજ રાવલ એક જયદેવ સોલંકી ત્રણનો શો છે કાલે ડાભી પૂછશે કે આટલા દિવસ તમારો વરસાદ નડતો કેટલા નતો? વાગે? કેટલો વરસાદ 9:30 આવી જજો હાલો પોણા થોડી વાર રહીને હા, તમારે બી હા ભૂરી પીએ બ્રાન્ડ દેવાના અમારા
કાયલ રૂપિયા આ કોમ છે કે હું મેં નહીં જોયું એટલે કોણ મેં નહીં બનારો કન્ટિન્યુ બનારો કન્ટિન્યુ જનરલ કાકા દુકાન જઈએ છે બનાવી જો કન્ટિન્યુ 1 2 3 3 ને 3 5 3 4 ને 5 6 અને આપણે 7 જણ છીએ ગણપતિ કાકા દુકાન જઈએ છીએ 20 રૂપિયા અને એ પાછું ઘરનું લેવા જઈએ આપણું નહીં એટલે બનાવી જો કન્ટિન્યુ જય શ્રી રામ જય ગૌ માતા અમારો બ્લોગ અહીંયા એન્ડ કરું છું અમારો બ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો નવા હોય તો ઘંટી દબાવતા જજો હરવાર અને અહીંયા અમારા ડેલી બ્લોગ આવશે શોર્ટ આવશે અને મોટા આવશે ડેલી આવશે એટલે અમારા બ્લોગ જોવા માટે આઈડી ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે અમારા બ્લોગ પહેલાં તમને જ દેખા પછી બીજાને દેખાય એટલે મળ્યું હોય બીજા બ્લોગમાં બાય જય શ્રી રામ જય ગૌ માતા